બોર્ડ એક્ઝામ પહેલા સીબીએસઈએ લીધો મહત્વનો નિર્ણય। પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓએ અપાર આઈડી બનાવવી પડશે। સીબીએસઈ બોર્ડે સ્કૂલોને મોકલ્યો પરિપત્ર। 15 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ રહી છે બોર્ડની પરીક્ષા। દિલ્હીના બુરાડીમાં નિર્માણાધીન 4 માળની બિલ્ડિંગ ધરાશાયી। એક બાળકી સહિત 3 લોકોના મોત। 12 લોકોને સુરક્ષિત બહાર કઢાયા। હજુ કેટલાક લોકો દટાયાની આશંકા। રાહત બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ। महाकुंभમાં આવતીકાલે મૌની અમાવસ્યાનું મહાસ્નાન। પ્રયાગરાજમાં લાખો શ્રદ્ધાળુઓએ સંગમ તીર્થમાં સ્નાન કરવા ઉમટી પડ્યા। મહાસ્નાનના 2 દિવસ પહેલાથી જ પ્રયાગરાજમાં ભાવિકોની ભારે ભીડ। અપેક્ષા કરતા વધુ ભીડને કારણે પ્રયાગરાજ જંકશન પર નિર્ધારિત સમય પહેલા જ વન વે ટ્રાફિક લાગુ કરી દેવાયો। એસએનકે સ્કૂલ સંચાલકોનો મામલો દબાવવાના પ્રયાસ વચ્ચે વિદ્યાર્થિનીનો વિડીયો વાયરલ થયો। વાલીએ વિદ્યાર્થિનીની પજવણી મામલે સ્કૂલ સંચાલકો સમક્ષ ફરિયાદ કરી હતી। પાટણના સિદ્ધપુરમાંથી શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો ઝડપાયો। જીઆઈડીસીમાં ગોડાઉનમાંથી અલગ અલગ કંપનીના લેબલવાળા કુલ 8219 કિલો તેલનો જથ્થો જપ્ત કરાયો। ફૂડ વિભાગની કામગીરી સામે અનેક સવાલો। સિદ્ધપુર જીઆઈડીસીમાં 5 થી 15 લીટરના ડબ્બા ભરેલું ગોડાઉન ઝડપાયું। તેલમાં મિલાવટ માટે વિટામિન એનું કોન્સન્ટ્રેટ લિક્વિડનો જથ્થો મળી આવ્યો। એસઓજીએ ફૂડ વિભાગ અને એફએસએલને જાણ કરી કાર્યવાહી હાથ ધરી। રાજકોટના કુવાડવા ચોકડી પાસેથી એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ। આરોપી ઇરફાન ચનિયા ઉર્ફે રોમિયો પાસેથી 9.89 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત। કાર અને મોબાઈલ સહિત 6 લાખનો મુદ્દામાલ જપ્ત। જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં મોડી રાત્રે યુવકની હત્યા। પૈસાની લેતી દેતીમાં સેબાઈ ઇકબાલ થૈયમ નામના યુવકની હત્યા થઈ। પોલીસે હત્યાને લઈ વધુ તપાસ હાથ ધરી। મોરબીના પૌરાણિક શંકર મંદિરમાં મોડી રાત્રે તસ્કર ત્રાટક્યા। દાનપેટીમાંથી ચોરી કરતી વખતે પૂજારીએ ચોરને ઝડપી મોરબી પોલીસને હવાલે કર્યો। જામનગરમાં ડિજિટલ અરેસ્ટ કરી 13 લાખ પડાવ્યા। પાર્સલમાં એમડી ડ્રગ્સ આવ્યાનું કહીને ખાવડીના યુવક પાસેથી પડાવ્યા રૂપિયા 13 લાખ। ઠગબાજે પોલીસ અધિકારીની આપી હતી ઓળખ। સુરતમાં એમએનએસ કંપનીને 18 કરોડનો દંડ ફટકાર્યો। 84 મામલતદારે સરકારી જમીન પર ગેરકાયદે દબાણનું ભોપાળું પકડ્યું। હજારો એકર જમીન પર ગેરકાયદે દબાણ કર્યું હતું। કચ્છના મુન્દ્રામાં આગ લાગતા પિતા પુત્રીનું મોત। સૂર્યાનગર સોસાયટીમાં ઘરમાં અચાનક બ્લાસ્ટ બાદ આગ લાગતા પિતા પુત્રીનું મોત। એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ કે ગેસ લીકેજનું અનુમાન। પંચમહાલના હાલોલમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી। બાસ્કા ગામે લાકડાના ગોડાઉનમાં લાગેલી આગ પર 10 કલાકની જહેમત બાદ કાબુ મેળવી શકાયો। આગ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરાયો। રહેણાંક વિસ્તારમાંથી કેટલાક લોકોનું સ્થળાંતર કરાયું। 14 ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવાયો। પોલીસ મામલતદાર સહિતનો કાફલો પહોંચ્યો। સુરતના લિંબાયત ગોવિંદનગરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી। ભંગારના ગોડાઉનમાં કાગળ અને કાપડનો જથ્થો આગની ઝપેટમાં આવ્યો। 4 ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવાયો। જૂનાગઢના કડિયાવાડના વિશાળ ટાવર પાસે રાતે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ। બંધ પડેલી દુકાનમાં ગેસનો સિલિન્ડર ફાટ્યો। પ્રચંડ વિસ્ફોટથી પતરા પણ ઉડી ગયા। ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પતિ પત્ની વચ્ચે હોડ જામી। ભૂપત શેઠિયા અને હિનાબેન શેઠિયાએ વોર્ડ નંબર 1માં બીજેપીમાંથી ટિકિટ માંગી। 2 ટર્મમાં પતિ પત્ની બંને કોર્પોરેટર રહી ચૂક્યા છે। જૂનાગઢના બાંટવાના પીએસઆઈ સામે ચૂંટણી અધિકારીની અરજી। વોર્ડ નંબર 2ના કોંગ્રેસ ઉમેદવારને પીએસઆઈ ઋત્વિકવાળા ધમકી આપ્યાનો આક્ષેપ। પીએસઆઈ ઋત્વિકવાળાને સસ્પેન્ડ કરવા કોંગ્રેસની માંગણી કરતો પત્ર લખ્યો। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આજે મુખ્ય આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરાશે। રિમાન્ડ પૂર્ણ થતા કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરાશે। રિમાન્ડમાં અન્ય આરોપીઓને સાથે બેસાડી પૂછપરછ કરાઈ। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત। નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું તો કંડલામાં 11.9 અને ડીસામાં 12.4 ડિગ્રી તાપમાન। અમદાવાદમાં 14.3, ગાંધીનગરમાં 14.8 ડિગ્રી તાપમાન।